એક વખતની વાત છે. વનમાં સીતાજીને પાણીની તરસ લાગે છે. પ્રભુ શ્રીરામ ચારેકોર તપાસ કરે છે, પરંતુ પાણી ક્યાંય મળતું નથી. એવામાં એક મોર આવીને પ્રભુને કહે છે કે થોડે દૂર પાણીનું એક સરોવર છે. હું ઉડું ને તમે મારી પાછળ આવો. મોર ઉડતો જાય છે ને તેના પાંખમાંથી એક એક પીંછું ફેંકતો જાય છે. શ્રીરામ પીંછા પાછળ દોડતા જાય છે. ત્યાં એક વિશાળ સરોવર આવે છે. રામ સીતાને પાણી પીવડાવે છે. આ બાજુ મોરના એક એક કરતા બધા પીંછા ખરી જવાથી મોર મૃત્યુ પામે છે. ત્યારે પ્રભુ શ્રીરામ એને ગોદમાં લઈ વચન આપે છે કે તારું આ ઋણ હું કૃષ્ણ અવતારમાં પૂર્ણ કરીશ. કૃષ્ણ અવતારમાં માથે મોર મુકુટ ધારણ કરી શ્રીરામ મોરનું ઋણ પૂરું કરે છે. જો જગતનો પાલનહાર એનું ઋણ પૂરું કરી શકે તો આપણે પણ આપણા મુશ્કેલ સમયમાં કોઈ મદદરૂપ થાય તો એનું અહેસાન હંમેશા યાદ રાખવું જોઈએ.